સુરતના વરાછામાં હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો છે। 26 વર્ષીય નિમેશ પાનસુરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે। મિત્રની થાર ગાડી લઈ અને અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો। મહિલાને ટક્કર મારી આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આરોપી અમરેલીના બગસરાનો વતની હોવાનો ખુલાસો થયો છે। તો હિટ એન્ડ રનનો આરોપી ઝડપાઈ ગયો છે। 26 વર્ષીય નિમેશ પાનસુરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે। મિત્રની થાર ગાડી લઈ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો પણ થયો છે। સુરતના વરાછામાં હિટ એન્ડ રનની આ ઘટના બની હતી। મહિલાને ટક્કર મારી અને આરોપી ત્યાંથી ભાગી ગયા હતા। આરોપી અમરેલીના બગસરાનો વતની હોવાનો ખુલાસો થયો। સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરાઈ છે। તસવીરો તમે જોઈ શકો છો। એક બાદ એક ઘટનાને અંજામ આપીને આ પ્રમાણે હિટ એન્ડ રનની ઘટના અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે આરોપીની અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। માહિતી મળી રહી છે તે મુજબ આરોપી છે એ ફટાકડા લેવા જઈ રહ્યો હતો ત્યારે ઉતાવળમાં આ પ્રમાણે ઘટના ઘટી હોવાનું જણાવી રહ્યો છે। જે પ્રમાણે નિમેશભાઈ પાનસુરિયા જેમની વર્ષ 26 વર્ષ છે તેઓ ઓનલાઈન સાડીનો વેપાર કરે છે અને થાર કાર ચાલકના મિત્રની કાર લઈને તે ફટાકડા લેવા જઈ રહ્યો હતો એ પ્રમાણેની કેફિયત જણાવી રહ્યો છે। જોકે કાર માલિક છે અલગ છે અને આ જે વ્યક્તિ છે એ નિમેશભાઈ પાનસુરિયા તેમના દ્વારા એક બાદ એક 3 જેટલા વાહનોને અડફેટે લઈને હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા। જોકે મહિલાને ટક્કર વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યાંથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પહેલા મહિલાની જે 2 વ્હીલર છે એને ટક્કર વાગી હતી અને ત્યારબાદ તે ભાગવા જતા અન્ય 2 વ્હીલરને ઠોકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જોકે આરોપી છે એ તોરી ગામનો રામપુર બગાસરાનો વતની છે, અમરેલીનો રહેવાસી છે અને જે થોડા દિવસ પહેલા તેના લગ્ન થયા હતા ત્યારે એ બાબતને લઈને તપાસનો ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। આરોપી કેમ આ રીતે ઉતાવળ કરી હતી? તે ફટાકડા લેવા જવાનો હતો ને એટલે તારા ફટાકડા લેવાની લાઈનમાં બીજાને માર નાખવાનું તારે? એટલે એ લેડીઝને તો થોડીક જ ટચ થઈ હતી પણ એ આવીને કાચ ઠપ કરવા મળી ને એટલે હું ગભરાઈ ગયો એટલે મેં થોડીક રિવર્સ લીધી તો ભાઈ 2 વ્હીલર અડી ગઈ। બાકી કોની ગાડી કોની છે? મારા મિત્રની છે। મિત્રની ગાડી લઈને લીલા લેર કરવાના? ના લગ્નમાં જે આવ્યા હતા ભેગા બધા તે ગરબાના દિવસે ફટાકડા ફોડવાના હતા ને ફટાકડા લેવા જતો હતો હું એની ગાડી તો કેવી ચલાવતો? હેલિકોપ્ટર જાણે ચલાવતો? ધીમી ચાલતી હતી ગાડી ધીમી ચાલતી હતી। ત્યાંના લોકોનું કેવું છે કે ફૂલ સ્પીડમાં હતી? ત્યાં તમે કેમેરો ચેક કરાવી લો। કેમેરો ચેક કર્યો છે એટલે તો કહીએ છીએ કે આ રીતે એક પછી કેટલી ગાડી ઠોકી? બે જ તે ઠોકાણી છે કઈ વધારે ન ઠોકાણી। એટલે તારી ઈચ્છા વધારે ઠોકવાની હતી? એમ ક્યાં કહું છું તમે હમણાં 3 બોલ્યા કે નહીં એટલે મેં તમને કીધું બે જ તે અને આગળ તો લેડીઝની ગાડીને ખાલી ટચ જ થઈ હતી। ભૂલ માનો છો? તમારી ભૂલ થઈ ગઈ? ભૂલ માનું જ છું ને મેં ક્યાં ના પાડી? આ રીતની ભૂલ નહીં થાય? નહીં થાય હવે। ક્યાં જઈ રહ્યા હતા? ક્યાંથી ક્યાં જઈ રહ્યા અરે હું જતો હતો કાપોદરા બાજુ ત્યાંથી હતા? પછી ફટાકડા લેવા પછી ન ગયો પછી ગાડી ભટકાડીને પછી પાછો ફામે વયો ગયો તો હું। તમારી આ નિષ્કાળજીના કારણે 2 થી 3 વાહનોને ઈજા થઈ છે। જો વ્યક્તિ મરી ગયો તો કોણ જવાબદાર? એ બરોબર છે। તને ખબર છે બ્રિજ ઉપર મોટો એક્સિડન્ટ થયેલું, 2 વ્યક્તિ મરી ગયા? મને ખબર છે। ખબર હતી તો બી ફાસ્ટ ગાડી ચલાવી? ના સાહેબ 60-70 ચાલતી હતી પણ એ લેડીઝ અચાનક આવી ગઈ હતી ને એમાં બ્રેક તો મારી હતી પણ સર્કલ ઉપર જ એટલે લેડીઝ ઠોકાઈ ત્યાર પછી તારે ગભરાઈ ગયો તો? એમ લેડીઝ ઠોકાણી લેડીઝ ડાયરેક્ટ આવીને કાચ ઠપ કરવા માંડી એટલે મેં થોડીક રિવર્સ લીધી એમાં 2 વ્હીલર વાળાને અડી ગઈ પછી બે જ ગાડી ખાલી મતલબમાં થઈ છે બાકી તમે 3 ગાડી નથી થઈ એમ। શું નામ છે તમારું? નિમેશ પાનસુરિયા। કયા ગામના વતની? રામપુર। ભૂલ સ્વીકારો છો કે હવે નહીં કરો? સ્વીકારું છું। આવી રીતે વાહન નહીં ચલાવવાનું? હા કાન પકડો છો? પકડો, બીજી વખત આ રીતે ઘટનાને અંજામ નહીં આપો। વાહ નહીં આપો। ભૂલ સ્વીકારી રહ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ એક બાદ એક 3 જેટલા વ્યક્તિઓને ઈજા થઈ હતી। જોકે ગણતરીની મિનિટોમાં ઉત્તરાયણ પોલીસે બી કાબેલે તારીફ કામગીરી કરી છે। થારનો નંબર મળી આવ્યો હતો એના આધારે તાત્કાલિક ધોરણે જે આરોપી છે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।